નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તારીખો પણ છે તે જાહેર થઈ છે। ત્યારે આજે ગોંડલ શહેરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રેલી સ્વરૂપે છે તે ફોર્મ ભરશે અને રેલી છે તે ગોંડલના દાસીજીવન પાર્ટી પ્લોટ ખાતેથી નીકળશે અને સંગ્રામજી હાઈસ્કૂલે પૂર્ણ થશે। ત્યારે જો રેલીની રૂટની વાત કરીએ તો બસ સ્ટેન્ડ, તણખુણિયા, કડિયા લાઈન જેવા અનેક રાજ્ય માર્ગો પરથી આ રેલી છે તે પસાર થશે અને સંગ્રામજી હાઈસ્કૂલે છે તે આ રેલી પૂર્ણ થશે। ત્યારે રેલી પૂર્ણ થયા બાદ ગોંડલની મામલતદાર ખાતે છે તે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે ફોર્મ ભરશે અને આ મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું એ પણ જાણો। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ચૂંટણી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતોડ જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતોડ જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલ સિંહ મિર્ઝાપુર નથી, આ ગોંડલ સિંહ સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવાબ પડશે। આ હતા જયરાજસિંહ, જેના દ્વારા છે તે જણાવવામાં આવ્યું કે અમુક લોકો છે તે ગોંડલને મિર્ઝાપુર તરીકે જે સંબોધે છે તેનો જવાબ છે તે આ ચૂંટણીમાં મળી જશે। ગોંડલમાં શાંતિ અને સલામતી છે અને એ રહેશે અને લોકોએ પણ ધારી લીધું છે કે વિકાસને છે તે મત આપવો છે। ત્યારે આ મામલે મગનભાઈ ઘુણિયાએ શું કહ્યું તે પણ જાણો। ગોંડલમાં ખરી લોકશાહી અમને જોવા જડી છે। ગોંડલને બદનામ કરવામાં કોઈએ બાકી બાયણેથી રાખ્યું નથી, જેને ગોંડલ હારે લેવા દેવા નથી। મિર્ઝાપુર કીએ, બીજું કીએ, બિહાર કીએ, જી કીએ, પણ પરિણામ દેખાડશે એને 100% પરિણામ આવવાનું છે। કોંગ્રેસ મુક્ત આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધું કોંગ્રેસ મુક્ત હતું અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ ને એ જ માહોલ છે। શક્તિ પરિષદ અહીં ગોઠવું છે, બરોબર છે, પણ લોકોનો જ પોતાનો સ્વયંભૂ એટલો મોટો ઉત્સાહ છે, કોઈને કઈ કહેવા પણ જ નથી। એટલે અમને એ વાતનો આનંદ છે કે જયરાજભાઈ જે કઈ કામ કર્યા છે, તમામ જ્ઞાતિઓને સાથે રાખી, તમામ વર્ગોને સાથે રાખી, તમામ પીડિતોને મદદ કરી છે। કોરોના કાળથી માંડી અને અત્યાર સુધીમાં જે જયરાજસિંહ અને એના પુત્રએ જે મદદ કરી છે એ 100% ઉગી નીકળવાની છે। આજે ભાજપ દ્વારા મહારેલી યોજાઈ છે, ભાજપ દ્વારા મહારેલી યોજાય છે, એ સ્વયંભૂ મહારેલી છે એમ કઈ તો હાલે। ઉમેદવારો પોતાના ટેકેદારોને લઈ આવે અને ટેકેદારો આવે પણ ખરા, પણ લોકોને જેને કાંઈ લેવા દેવા નથી એ પણ અહીંયા ઉપસ્થિત છે। એને એમ છે કે ગોંડલની શાંતિ જ મહત્વનું છે અને એ શાંતિ માટેના પ્રયત્નો જે જયરાજસિંહભાઈના છે એને કારણે આ મહારેલી ખૂબ સફળ થાય અને હું તો એમ કહું છું કે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં હોય એવી સરસ મહારેલી આ થવાની છે। ત્રિપાખીય જંગ તો લોકશાહી છે, કોઈ પક્ષો ઉભા રાખે પણ જેનું કાંઈ ન હોય ત્રિપાખી, આપણે તો બધી સીટ આજ ફૂલફિલ કરી છે, ટિકિટો બધાને દેવાઈ ગઈ છે, પણ બીજી પાર્ટીઓનો કાંઈ ધડા નથી। કોઈ આવે અને ફોર્મ ભરે તો એ ફોર્મ ભરવા પૂરતી વાત છે, બાકી ગોંડલનું પરિણામ આખા ગુજરાતના પરિણામ કરતા સારું હશે એવી મને પૂરી શ્રદ્ધા છે। વર્ષોથી હું કામ કરું છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે। આ હતા મગનભાઈ ઘુણિયા, જેના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જે લોકોએ મિર્ઝાપુર તરીકે ગોંડલને કહ્યું છે તેને આજે આ ચૂંટણીમાં છે તે જવાબ મળશે। હવે જોવાનું રહ્યું કે આ મામલે હવે જયારે ચૂંટણીના પરિણામ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલા જીતે છે અને કેટલા હારે છે, કારણ કે છેલ્લા આની આગામી ચૂંટણીની જો વાત કરીએ તો તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી છે તે જીતી હતી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત। જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીના જીતે છે। વૈષ્ણવજન તો તેને કહી